નમસ્કાર મિત્રો ગઈ તારીખ 24મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી। ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન કર્યું છે। આ આયોજન અંગે વિગતો આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે આ અભિયાન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી આવનારી 11મી નવેમ્બર 2024ના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। આ કેન્દ્રો ખાતેથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। તો આ કોષ્ટકમાં જોઈ શકો છો, આ ચાલુ વર્ષે ટેકાના ભાવ આ પ્રમાણે છે। મગફળી, મગ, અડદ અને સોયાબીન અને ટેકાના ભાવ માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરવી પડશે। તારીખ 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ગ્રામ પંચાયતમાં વીસીએ પાસે આ ઓનલાઈન નોંધણી કરાવી શકો છો અને ગ્રામ પંચાયત સિવાય બીજે ક્યાંય પણ તમે આ ઓનલાઈન ફોર્મ નહીં ભરાવી શકો। અને આ ફોર્મ ભરવા માટે તમારે 3 ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે: આધાર કાર્ડ, બેંક પાસબુક, 7/12 અને 8A। તો ટેકાના ભાવ લેવા હોય તો ખેડૂતે આ ડોક્યુમેન્ટ્સ લઈને ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવવા જવાનું। ગયા વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી પીએસએસ હેઠળ ટેકાના ભાવે 61,372 લાભાર્થી ખેડૂતો પાસેથી રૂપિયા 671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવામાં આવી હતી। ગયા વર્ષ કરતાં આ વર્ષના પ્રમાણમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતને ટેકાના ભાવ મળી રહે એ માટે આ વિડીયોને દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।